હાલો. હેલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે જુઓ સાહેબ, કોઈ જાતની ડિબેટ નથી, બરાબર? ખાલી પ્રેમથી તમને કોલ કર્યો છે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કે તમારા વિડીયો મેં હું કેટલો ટાઈમ ત્યાં જોઉં છું, મને એમ થયું કે નહીં, મનસુખભાઈને મારે ખરેખર એકવાર પ્રોત્સાહન માટે કોલ કરવો જોઈએ. ઓકે, ક્યાં તમે મારું ગામ તો સાહેબ ગીરમાં છે, પણ હું વર્ષોથી અહીંયા સુરતમાં રહું છું. ઓકે. એટલે આ તમારી જે બધી ડિબેટ મેં જોઈ વિડીયોની અંદર, મને આમ ખૂબ સારું લાગ્યું કે હકીકતમાં સમાજની અંદર તમારા જેવા વ્યક્તિઓની જરૂર છે, જે લોકો અંધશ્રદ્ધાથી દૂર રાખવા માંગે છે. પણ અમુક લોકો સમજતા જ નથી કે આપણે કયા રસ્તે જઈએ છીએ, આપણે કોણ છીએ, બરાબર? તો લોકોની એ સૂઝબૂઝ નથી. તમે કેટલા લોકોને સમજાવો છો, તમે ક્યાં રસ્તે જાઓ, જરાક તમારી આંખ તો ખોલો. એમ એક કવિતા છે એની, તમે સાહેબ સમાજનું રહેવા દો. હું કોઈ સમાજને નથી માનતો સાહેબ, સમજવા માટે મારે કોઈ ઓડિયો મૂકવો કે એવું કઈ છે નહીં. તમે તારે બિંદાસ મૂકજો, હું તમારી જેમ જ છું, બરાબર? તમને સારું લાગે તો મૂકજો. હું પટેલ સમાજ માંથી છું, પણ હું પેલા માણસાઈ નો ધર્મ માનું છું. લેવા પટેલ દરબાર હોય, આયર હોય, હા, પંચોળી હોય, કે પછી કોઈ દલિત જાતિના હોય, બરાબર? એને હારે કોઈ મતલબ નથી. આપણે માણસા હારે મતલબ છે. માણસાઈ કહેવાને લાયક કોઈ માણસ છે કે નહીં, એની ઉપર આપણે ગર્વ થાય. બરાબર, બરાબર. બાકી હું તો મેં ઘણા ધર્મને સ્ટડી કર્યા છે મનસુખભાઈ, કાંઈ બાકી નથી રાખ્યું. પણ એમાંથી મને કાંઈ ઉત્તમ લાગ્યું હોય તો બૌદ્ધ ધર્મ. બસ. બૌદ્ધ ધર્મ એટલા માટે કે એમાં મૂર્તિ પૂજા નથી, કોઈ શાસ્ત્રોનું અધ્યયન નથી, બરાબર? તમે તમારી અંદર જાઓ, તમારો દીપક ખૂબ પ્રગટાવો, બસ, અને તમે તમારી અંદર જ્યોત જગાવો, અને તમે જાણો તમે કોણ છો. લોકોને પૂછવાની જરૂર નથી, લોકો એટલા જ્ઞાની નથી. હવે એને ખુદ પોતાની સમજ નથી, તો એ લોકોને શું રસ્તો બતાવવાના? ખુદ બુદ્ધ ભગવાને એવું કીધું, હું તમારો માર્ગદાતા છું, મુક્તિદાતા નથી. આટલામાં વ્યક્તિને સમજાવવું જોઈએ કે આટલી મહાન વ્યક્તિ જો આવું કહી જતું હોય. વાહ લેવા પટેલ, વાહ, મોજ આવી ગઈ મને અત્યારમાં કે આવું જો આટલી મહાન હસ્તીઓ કહી જતી હોય, બરાબર, કે જે કોઈના ગુરુ જ બનવા નથી માંગતા, તમે તમારા ગુરુ બનો. તમારી અંદર કઈક બેઠું છે, ભગવાને તમને એક અસ્તિત્વ આપ્યું છે, બીજાની નકલ કરો માં તમે. બહુ સાચી વાત કરી. તમે તમારા અસ્તિત્વને જાણો, તમે એક મહાન વ્યક્તિ છો, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આવું બુદ્ધ ભગવાન જણાવી ગયા, બરાબર? કારણ કે એને કોઈ બાકી નથી રાખ્યું અધ્યયન કરવામાં. એને પ્રભુની શોધ માટે કેટલી કેટલી જગ્યાઓ, એને શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ગુરુઓની સેવા કરી, ત્યારે એને ખબર પડી. જયારે પિતાના વૃક્ષ નીચે બેઠા અને એની જયારે અંદરથી જ્યોતિ પ્રગટી ધ્યાન દ્વારા, ત્યારે એને સમજાણું, અંદરથી એના પ્રશ્નોના જવાબ એને ખુદ મળ્યા કે માણસના જીવનનો સાચો રસ્તો કયો છે. તો લોકોને બસ આવા લોકોમાં જ માનવું છે, અંધશ્રદ્ધામાં. હવે આ વાત પ્રશ્ન અને વિશ્વાસની છે. હવે માની લો કે આપણે એવા કેટલા કૌભાંડો બહાર નીકળ્યા છે, બરાબર? કેટલા એવા ગુરુઓ સમાજની અંદર બેઠા છે અને પેપરમાં, મીડિયામાં એ લોકો બદનામ થયા. પણ આપણે એક નાની વાત કરીને મનસુખભાઈ, કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જયારે યુદ્ધ હાલતું હોય ને, આ પ્રશ્ન અને વિશ્વાસની વાત તમને કરું છું. લોકોને આ સમજવા જેવી વાત છે કે સીધો વિશ્વાસ કરવો કે પ્રશ્ન કરવો. કોઈ મોટા નેતા કેમ નથી, કે કુટુંબના વડીલ કેમ નથી, કોઈ ધર્મગુરુ કેમ નથી, પેલા એને તમે સવાલ કરો, નહીતર તમે છેતરા છો. જયારે ખુદ અર્જુને ખુદ ભગવાનને એવો સવાલ કર્યો કે ભટ્ટ ભાઈ, શા માટે હું આને મારું? નાનો એવો સવાલ હતો મનસુખભાઈ. એટલે એને ખબર હતી આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સમાજના હિતમાં કઈ સારું ડિસિઝન હશે, તો જ મને કીધું આ બધાને મારી નાખો, બરાબર? છતાં પણ એને ભગવાનને સવાલ કર્યો. આ તો સામાન્ય વ્યક્તિઓ છે, આપણે એને સવાલ નથી કરી શકતા. પછી કાલે મીડિયાની અંદર એ લોકો બહાર પડે કે અમારા ગુરુએ તો આવું કર્યું. ગુરુ તમારે આવી કરવાની શું જરૂર હતી? પણ તમારે પેલા ગુરુ ધારણ કર્યા પેલા તમે જ્યાં માનો છો એને સવાલ કરો. તમે તમારા મનના, તમને સંતોષકારક જવાબ નથી મળતા, કાંઈ વ્યક્તિને જ્ઞાન નથી, અથવા તો એ વસ્તુ બોગસ છે, એટલું તો પેલા જાણો. તમે સવાલ કરો સીધો. શા માટે તમે વિશ્વાસ કરીને આવી વસ્તુમાં પડો છો?
મારો કહેવાનો મતલબ ખાલી એવો છે, એક કવિતાની અંદર સાહેબ લખેલું છે કે સરસ મજાની પંક્તિ છે, અંધ બનીને ચાલશો રાહમાં પણ ભીત છે, જિંદગી શું ચીજ છે ગાઈ શકો તો ગીત છે, અંધ બનીને ચાલતો રાહમાં પણ ગીત છે. માથા યાર ભટકાઈ જાય, ફૂટી જાય, આવી દિવાલો આવી જાય ને રસ્તામાં મનસુખભાઈ, લોકોને બરબાદ કરી નાખે. પણ લોકોની આંખો નથી ખુલતી, બસ એને આંખો વિશે જાવું છે. લોકોનો સમૂહ આમ જાય છે તો ન્યા જાવ, ન્યા કઈ સારું થાય. અરે તમે કેટલી જગ્યા ફેરવશો. સર હું તમને વાત કરું કે આ બધી વસ્તુમાં શું છે, આ ધર્મના નામે બધા ધતિંગ કરે છે અને માતાજીના નામે ધૂણી ખાવાનું, માતાજીના નામે બધા એટલે બધી દંત કથામાં માણસો પડે છે. પણ હવે શું છે, જો હમણાં આ દશામાના વ્રત આવશે, ઘરે ઘરે બાયું ધૂણી છે, શું કરશે? અને હાંઠડિયું પધરાવા જાય ને કેટલી બાયું મરી જાય. સમજી ગયા? દશામાં બસાડશે નહીં, પછી ત્યાં ફાયર બ્રિગેડ વાળા પોલીસ હાજર રહે, મૂર્તિ શેટી મુકાશે. દર વર્ષે રાજકોટ હાજી ડેમ ની અંદર ઘણા માણસો આ મૂર્તિ પધરાવવા મરી જાય છે. અરે કેટલી એવી ઘટનાઓ બને છે સાહેબ, લોકો જાત્રામાં જાય બસું આપકે છે, ધક્કાધક્કીમાં લોકો મરી જાય. આપણે માની ગયા ઈ એક છે ને અકસ્માત થયો કે ભાઈ હાલો આવડા જાત્રામાં ગયા ની તો એમ નહીં, અકસ્માત થયો મનસુખભાઈ, અકસ્માત થયો વાત બરાબર છે, તો જે વ્યક્તિનું નામ લઈને જે જગ્યા ઉપર જાય છે ત્યારે એમ થાય આ વ્યક્તિ ત્યાં જાગૃત નહીં હોય, પહાડી ઇલાકા છે બધા કેવા છે, ઈ પહાડ ઉપર જે ગાડી ચડાવે છે ઈ પહાડી ઇલાકા છે અને ખાયું જ છે એમાં. તમે સમજી ગયા? આ તો તમે જાણી જોઈને નદીમાં પધરાવા જાવ ત્યાં પરબારા દેશામાં હો ભેગા મરે. આ આપણા ગામડામાં હમણાં દેશામાં વ્રત આવશે, અહીંયા દશામાં બધી બાયુ દશામાં 9 દી રહે, ધૂણશે, બધું કરશે ને પછી મૂર્તિ નાખવા જાય ને એનો બાપ એમાં દેખા નહીં ખાડો ઊંડો કેટલો છે. હવે ઈ દશામાં ની 9 દી પૂજા કરશે, 9 દી પછી નદીમાં નાખી દે ને ઈ ક્યાંય પરબારી ગટરૂમાં દશામાં પડ્યા છે. તમે જોજો આ ધર્મ બરાબર. એ માતાજીની 9 દિવસ પૂજા કરશે, ઈ માતાજીને 10મે દિવસે 11મા દિવસે સંડાસમાં નાખીએ છે કે નદીઓમાં નાખીએ છે. અને એને એ કે છે કે મારી દશામાં 10 દી પૂજા કરે, 10 દી પછી ઈ મૂર્તિમાં તમે માણસો તમને કોઈ કુતરા ઉતરતા હોય કે સંડાસ ને જ્યાં કણે જે તમને કહું ગંદકી પડી છે ત્યાં મૂર્તિઓ પરબારી નદીઓમાં પડી છે. તમે જોજો આ 10 દિવસ પછી. આ મનસુખભાઈ કેવું છે, જયારે કોઈ પણ વાર તહેવાર આવે ને લોકો તૂટી પડે. હવે આપણે 26મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય તહેવારો છે, આપણે રસ્તા ઉપર ઝંડા જોઈને ત્યારે એમ થાય કે આ લોકોને ખબર નહીં પડતી હોય. આપણે એમ 10 દિવસ કોઈ પણ તહેવાર આવે એમાં જે 4 દિવસ આની પૂજા કરે ને ચોથદીએ એની વેલ્યુ ઘટી જાય, આનું કારણ શું? બરાબર છે. તો ઈ 10 દિવસ એની પૂજા કરે. 100% ગમે વસ્તુમાં તમે વ્યસ્ત રહ્યો, 100%. 10%ની આ બધી વાત છે. 10%નો સાહેબ કોઈ મતલબ નથી. જો અમે દર વર્ષે આપણે જોઈ છીએ છાપા વાંચી છીએ, આ તો આપણે સોશિયલ મીડિયાની અંદર આ જે છાપામાં ન્યૂઝમાં આવે છે જોઈ છીએ, વાત કરી છે. ગણેશ ઉત્સવ આવે ને તો જબરી તમને કહું લાખ રૂપિયાની મૂર્તિઓ લાવશે, પછી એને પધરાવવા જાય ને તો ઈવડે પાણીમાં બુડીને કેટલા માણસોનો જીવ હિંસા થાય. તો એ ભગવાન એને બચાવી નથી શકતો, ગણેશ એને બચાવી નથી શકતા, આ દશામાં એને બચાવી શકતા નથી. જેટલા ઉત્સવો આવે ને ઈ પાણીમાં પધરાવા જાય ને તે હજારો માણસો મરી જાય છે. છાપામાં આવે છે ભાઈ, છાપામાં આવે છે. તો ઈ દશામાં એને બચાવી ન કે મારે એને 9 દી સેવા પૂજા કરી છે ને આને મારે મરવા ન દેવાય. ઈ ખબર છે મૂર્તિ તમને બચાવશે નહીં, પછી ફાયર બ્રિગેડ વાળા ને પોલીસ વાળા આવે તો લાશ નીકળે અંદર થી. હું તો મનસુખભાઈ એટલું કઉ છું, હું તો કઉ લોકોની અંદર એક પરમેશ્વર પ્રત્યે આસ્થા હોવી જોઈએ, પણ આંતરિક બાહ્ય ની આવા લોકો ઉપરની વિશ્વાસથી મોટો આત્મવિશ્વાસ છે. હવે આપણી અંદર જે આપને ખુદને વિશ્વાસ નથી તો આપણે એવા લોકો પાસે જવું જ પડે. અને તમે જે તર્ક ની વાત કરો છો એ સચોટ છે કે તર્કવાદી બનો એમ. હવે વાતમાં વિરોધ થાય, બરાબર. હવે આપણે આંગોલી માલ હતો, એ લોકોના આંગળા કાપીને પોતે ભાઈ માળા પહેરતા, પોતાની જાતને સુરવીર માનતો. જયારે બુદ્ધ ભગવાનનો એને ભેટો થયો
એટલે બુદ્ધ ભગવાન ને કે ભાઈ તું મને નથી ઓળખતો, હું કેટલો શૂરવીર છું, લોકો આમ કાપવા માંડે મારું નામ સાંભળીને તો અહીંથી જાતો રે. બુદ્ધ ભગવાને કીધું કે ભાઈ તું કેટલો શૂરવીર છો હું જરાક જોઈ લઉં, તું મને ત્યાં પીપળાના પાન કાપીને દે ને. એને ડાળી કાપી નાખી બુદ્ધ ભગવાન ને, હાલ્યો ધારીઓ મારીને કાપી નાખી ડાળી. પછી બુદ્ધ ભગવાન કે આને જોડી દે. બરાબર, એટલે આંગુલી માલ કે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો, હવે આ થોડી જોડાય. કે તે અત્યાર સુધી કાપવાનું જ કામ કર્યું, જોડવાનું નહીં, તું શૂરવીર નથી. હાલ હું તને શૂરવીરતા બતાવું, ખાલી કાપવું શૂરવીરતા નથી. બુદ્ધ ભગવાને ડાળી જોડી દીધી. બરાબર, આને શૂરવીરતા કહેવાય. તું આટલો શૂરવીર છો. ત્યારથી એને ધાર્યું મૂક્યું. અને તમારો જે વિરોધ થાય છે, લોકો ગાળું બોલે છે. હવે જે સંયમમાં નથી રહેતા, પોતાના વિચારોને સંયમમાં નથી રાખી શકતા, હું એ લોકોને શૂરવીર નથી માનતો થાય. અને કઈ રીતના શૂરવીર કહેવાય? જે પોતાના સંયમમાં નથી. લોકોના બે શબ્દથી લોકો આખા ભડકી જાય, ધ્રુજવા માંડે, કોણ છે પોતે ભૂલી જાય. બરાબર, કઈ રીતના એ લોકોને શૂરવીર માનવા? વિરોધ છે ને, ઈ વિરોધ થાય ને એટલે તમારે માન લેવું કે આ શબ્દ ની અંદર કોઈ પણ સત્યતા સુમાયેલી છે. વિરોધ કોનો થાય? વિરોધ એનો થાય. આયા સાહેબ હાસા માણસોના જ વિરોધ છે અને સમાજ એને નથી ટકવા દીધા. કરી લેવાનું કે આ સત્યનું પાલન નથી થતું. આપણે કોઈ ધર્મને પાછા પાડવાની વાત નથી કરતા, પણ આપણે ભારતની અંદર બૌદ્ધ ધર્મને સ્થાપિત નથી થવા દીધા. બરાબર, એનું કારણ બધા સમજે છે, એનો ખુલાસો કરવાની જરૂર નથી. એક સત્ય આવતું હતું, એક સત્ય આવતું હતું. કારણ કે અમુક લોકો બદનામ થતા હતા એ ધર્મ આવવાથી, કે આપણે ખોટા પડશું, આપણે એના નામ નથી દેવા. બરાબર, પણ ઇતિહાસમાં બધા જાણે છે કે ભાઈ શું કામે બૌદ્ધ ધર્મ. આજે તમે ઇન્ડોનેશિયા જાઓ, જાપાન જાઓ, કેટલા દેશ એવા છે જ્યાં બૌદ્ધ ધર્મ સિવાય કાંઈ નથી. આટલું બધું પ્રોત્સાહન બૌદ્ધ ધર્મ ને બુદ્ધ ભગવાનને શા માટે આપ્યું? કારણ કે ત્યાં અમુક બીજી પ્રજાતિ વિરોધ કરવા વાળી નહોતી. સ્વીકારવા, સત્યને સ્વીકારવા વાળા ત્યાં વ્યક્તિ હતા. અહીંયા સત્યને એટલે સ્વીકારવામાં અમે તો તમને ધન્યવાદ આપી છીએ કે તમે લેવા પટેલ હોવા છતાં તમને બુદ્ધનું આટલું જ્ઞાન છે ને, ઈ બદલ અમને સારું લાગ્યું કે તમે જે માણસ આ જ જ્ઞાન કે તમે આ જાણી હિકા. આવડા લોકો જાણતા ને ખાલી સનાતન ધર્મ ઓલો નાગદાન આહિર કરી છે, સનાતન ધર્મ એને કઈ એક બે આટાની ખબર નથી. મેં એના ઘણા તમે ઓડિયો જો, અમે તનાતની છીએ, પણ તને તનાતન ની કઈ ખબર તો હોવી જોઈએ કે નહીં? હું તો સાહેબ છે ને બાહ્ય ને માનતો જ નથી. બાહ્ય કાંઈ નથી, એક દેખાવ છે, તમારો ભ્રમ છે, જે છે ને તમારી અંદર આંતરિક છે. તમે તમારી અંદર જાઓ અને પ્રશ્ન તમારા સોલ્વ કરો, તમને ન્યાથી જવાબ મળશે. આવા લોકો પાસે તમને જવાબ ન મળે. સાહેબ એની બધી બાહ્ય જે ભક્તિ છે ને, ભક્તિ ઈ બધાએ છે ને આંતરિક જ કીધી. આ લોકો મનસુખભાઈ હવે જ્ઞાન ની વાતો કરે, કાકા અમે ભજની કલાકાર છીએ, અમે સાહિત્યકાર છીએ, તો અમારી પાસે શેનું જ્ઞાન હોય? પણ ઈ જે સાહિત્ય કરીને એમાં તર્ક બુદ્ધિ વાપરી. તર્ક બુદ્ધિમાં એવું કે ભાઈ ગણેશ ભગવાન ને જે તમે ઉંદરડા માથે બેહાડી દીધા, ઈ ઉંદરડો ગણેશ નું વજન ખમે ખરા? આ ખાલી તર્ક બુદ્ધિ કે ભગવાન ભાઈ ભગવાન છે, પણ આ બધા ભારતમાં જ છે, બીજા દેશમાં જ ક્યાંય છે નહીં. અટણ બીજા દેશમાં છે, બીજા એક મિનિટ હવે મનસુખભાઈ મારી વાત સાંભળો, સરસ મજાની વાત કરું કે જે શાસ્ત્રોની અંદર દર્શાવવામાં આવ્યું, જે આપણે સંભળાવવામાં આવ્યું, જે બતાવવામાં આવ્યું, એને આપણે માની લીધું. ભગવાન વિશે આપણે જાણીએ. તમે જે ભગવાનની વાત કરી કે ઉંદેડા ઉપર ભગવાન બેહે, બરાબર, કારણ કે આપણે બતાવવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું. આ બધું અત્યારે થાય છે. હવે માની લો કે આપણે સીન ની અંદર જાય અને એમ કહી કે ભાઈ ભગવાન નું વર્ણન કરો, આમ બધું આ વાત સાંભળ્યા જેવી છે. એટલે એમ કે અમારા ભગવાન છે ને 4 ફૂટના હોય. કેટલા ફૂટના? રેશમી વાળ હોય અને એકદમ સ્કિન વ્હાઈટ હોય અને વાળ રેશમી હોય, હોઠ ગુલાબી હોય. બરાબર, એટલે ન્યાનું જે સામાન્ય જનતા છે એની કરતા રૂપ રંગ સારું હોય કે અમારા ભગવાન આવા હોય. આ જ પ્રશ્ન લઈને આપણે વેસ્ટ ઇન્ડિઝમાં જાય મનસુખભાઈ કે ભગવાન નું વર્ણન કરો, તો કે અમારા ભગવાન 4 ફૂટના ન હોય, 6 ફૂટના હોય, લાંબા લાંબા, ગુગળિયા કાળા વાળ હોય, એકદમ શ્યામ કાળા કાળા હોય, હોઠ થોડા ગુલાબી હોય, બરાબર, અને શરીર અષ્ટપુષ્ટ હોય, એવા અમારા ભગવાન હોય. હવે આ જ વસ્તુ, આ જ પ્રશ્ન લઈને રશિયામાં જઈ ભાઈ ભગવાન નું વર્ણન કરો,
કે અમારા ભગવાન એકદમ સ્વસ્થ હોય, સ્કિન એકદમ વ્હાઈટ હોય, આંખ બ્લુ હોય, વાળ એકદમ રેશમી અને ભૂરા હોય, બરાબર. આ જ પ્રશ્ન જો ભારતની અંદર કરવામાં આવે ને મનસુખભાઈ, તો આ જે પબ્લિક હોય એની કરતા સારો પુરુષ કે સારી જે નારી હોય ને એ જ વર્ણન કરવામાં આવે કે અમારા દેવી દેવતા આવા હોય. હવે ભગવાન એક જ તત્વ છે તો બધે અલગ અલગ ભાઈ કઈ રીતના આવું થયું? આ મેન્ટાલિટી દેશ વાઇઝ બેસાડી દેવામાં આવી છે કે આપણા ભગવાન આવા હોય, ખબર જ નથી ભગવાન ક્યાં છે, શું છે, એનો રૂપ રંગ શું છે, અને લોકો બસ નીકળી ગયા છે. આ વાત બરાબર છે. આ છે ને ભાઈ એક કામી ખાવાનું. અત્યારે જો મારી સામે 2000 ની નોટ બંધ થઈ ગઈ છે ને, હવે કોઈ મંદિરમાં જઈને પૂજારીને બેહાડીને કે તમે મારા ગુરુદેવ છો, મારે તમને 2000 ની નોટ દેવી છે, એટલે તરત જ કે આ નથી હાલતી. પ્રભુ ભગવાનને તો કઈ કરન્સી વાપરવી નથી, મારે ખાલી દક્ષિણા દેવી છે અને ક્યાંય હાલતી નથી. અને મારે ગુરુને અને ભગવાનને હાલક નો હાલે, એને તો ખાલી આપણે તો પ્રસાદ ધરવાથી મતલબ છે. 2000 ની નોટ મૂકજો એટલે હમણાં તરત જ ઉભો થઈ જાય, આ લઈ પાછી હાલ બીજી 500 મૂક, બાકી આ કાઢ લે. અરે ભગવાન જ જો આપે છે મનસુખભાઈ, બરાબર, તો આવા લોકો પાસે માગવા શું જવાનું? ભગવાન પાસે જ માગો ને. અને ભગવાન જો આપતા હોય તો આ લોકો દાન પેટી મંદિરમાં શું કામ રાખે? એને ખબર છે ભગવાન નહીં આપે, માણસ આપશે. આ માણસ જ માણસને હેલ્પ કરશે, આ બીજું કોઈ હેલ્પ કરવા નહીં આવે. જો પરચાનો બંગો એના માટે ફેંકવો પડે કે આવડિયા ભોળી પ્રજા છે ને ગાડડિયા પ્રવાહ કોણે ત્યાં મંદિરે જાય તો 5-10 મૂકે, પછી ત્યાં બોર્ડ માર્યું કોઈને 1 રૂપિયો અહીંયા દાન લેવાની છે, મનાય છે, જે કાંઈ તમારી યથાશક્તિ હોય દાન પેટીમાં નાખી દેવું, બાકી કોઈને ક્યાંય દેવા નહીં. એટલે દાન પેટીમાં 10 રૂપિયા જ નાખવાનો જ છે. એને જો પૂજારીને ખુદ ખબર હોય કે ભગવાન આપે છે, બરાબર, કોઈ દાન પેટી ભાઈ હું કામ મૂકે? એને ખબર છે આ લોકો જ આપશે. તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. હું મારું આખું નામ દર્શાવી દઉં. મારું નામ હરેશ છે અને અમારી જે સરનેમ છે કાલસરિયા છે. અને કલસરિયા જે આવે એ આહિર સમાજની અંદર આવે અને અમે લેવા પટેલ છીએ. લેવા પટેલ. હું નામ હું કીધું ભૂલાઈ ગયું પાછું નામ. હરેશભાઈ કાલસરિયા. હરેશભાઈ, હવે તમને ઈસુ ભગવાન હતા ને, ઈસુ ભગવાનની જીવતા પૂજા થતી હતી, ઈસુ ખ્રિસ્તીની. હવે ઈસુના મંદિર જીવતા તમને કહું બધા અહીંયા કણે દર્શન કરવા જતા હતા ને, ઈસુ ભગવાને જોયું મારું દીકરું માને આ બધા કેટલા માણસો પગે લાગે છે. ઈસુના મંદિરમાં તમને કહું દર્શનની લાઈન હતી અને ઈસુ ભગવાન વડલાના થડે જઈને ઉભા રહી ગયા. હવે વાતો મૂર્તિ પૂજા હતી, ઈસુ ભગવાનની મૂર્તિની પૂજા ન્યા બધા દર્શન કરવા જતા હતા ને ઈસુ ભગવાન જીવંત હતા નાની પૂજા થતી હતી. ઈસુ ભગવાન પીપરાના થડે જઈને ઉભા રહી ગયા અને બધી લાઈન હતી ને એને જોયું તો કે બધી ઠીક મંદિરમાં તો મૂર્તિ છે કે ઈસુ ભગવાન તો સાક્ષાત અહીં ઉભા હોય એવું લાગે. તો એક જણે જઈને કીધું હા ઈસુ ભગવાન ખુદ આવ્યા. તો ઓલી લાઈન જે મંદિરમાં જાતી હતી ની વરી ગઈ ને આ બાજુ વહી આવી, ક્યાં કણ વડલાના થડે, પીપળાના થડે. અને ત્યાં ઈસુ ભગવાનના પગમાં મીંડ્યા પૈસા ને બધું મૂકવા અને મીંડ્યા બધા ઈસુ ત્યાં પગે લાગવા. પછી ઓલા અંદર જે માંગણ હતો ને જે ઓલો પૂજારી એને બહાર જોયું કે લાઈન કા ઓછી થઈ ગઈ, પબ્લિક આવતી બંધ થઈ ગઈ. તો બહાર નીકળીને મંદિરમાંથી બહાર નીકળીને જોયું તો ઈસુ ભગવાન ખુદ ઉભા હતા. એટલે આવડા પૂજારીએ જઈને કીધું ઈ કે ઓહો જોઉં તો ખરા ભાંડે કેવો વે ભજવો. એટલે ઓલી પબ્લિક ને ખબર પડી કે ઈસુ ભગવાન નથી ભાંડ છે. એટલે ઓલા પાછા પૈસા બધા હતા ને બધા લઈને પાછા મંદિરમાં મીંડ્યા જવા. એટલે ભગવાન ત્યાં ખુદ ગયા ઓલા પૂજારીને કીધું કે તે મને ભાંડ કીધો બાપુ, મારી આવક બંધ થઈ ગઈ હતી એટલે મેં તમને ભાંડ કીધા, મને માફ કરી દેજો નકર મારું ઘર બંધ થઈ જાય. સાહેબ આને એના પોતાના પેટ હાટું થઈને ભગવાન ને ભાંડ કીધો. શું કર્યું? આ જગત સહી પૈસા હાટું દાન હાટું થઈને ભગવાન ને કે ભાંડ. અટાણે જો કૃષ્ણ ભગવાન વાસળી લઈને આવે ને અને જો કદાચ ક્યાંય આવે ને તો એને ધક્કા મારીને ધકેલે. અટાણે કલેક્ટર કચેરીમાં જવું હોય પટેવાળો પરસેવો વાળી દે. એટલે કાગ બાપુ એનો દુઓ કીધું કે અહીંયા કણે મોર મુગટ કે વાહણી લઈને આવીશ માં આ પબ્લિક તને ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તું કૃષ્ણ ભગવાન કઈ મોરલી મુગટ કે પહેરીને આવતો નહીં ને કે આ માણા તને પગે નહીં લાગે ને ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તો સફેદ પહેરી જે લુગડા ને હાથમાં રાખજે ઠેલી અને દેખીત કરીશ ડોલ તો તને કાર્યકર જાણીને અહીંયા સાહેબ કે સાંભળા. અહીંયા થોડા લુગડા પહેરજે ને મોટો કાર્યકર ને ભાજપનો નેતા થઈને આવી જાય એટલે તને કે આવો સાહેબ. અહીંયા તો તને સાહેબ કહીને સાંભળા.
અને એક વાત તમે બહુ સરસ મજાની કરી મનસુખભાઈ, હા કે અહીંયા ભગવાન વસ્ત્રોમાં જ લોકોને લૂંટવામાં આવે છે. તમે એક ઉદાહરણ આપ્યું હતું રાવણનું, કે જયારે સીતા માતાનું હરણ કરવા ગયો રાવણ, તો એને ભગવા વસ્ત્ર કાં પહેર્યા, પોતે એક લંકેશ એક રાજા હતો, બરાબર, તો એ તો સારા વસ્ત્ર પહેરીને જાય એમ હતો, પણ એવા વસ્ત્ર ઉપર લોકોને વિશ્વાસ નથી. પહેલેથી આ વસ્તુ આવેલી આવે છે. તમને ઈ ઉદાહરણ રામાયણ ભાઈ હરેશભાઈ દઉં કે રાવણ નો ભાઈ વિભીષણ રાવણ ના રાજમાં રહ્યો તો કોઈ દી બગડ્યો નહીં. બરાબર. વિભીષણ કોઈ દી બગડે, એનામાં ઈ રાક્ષસ પણ નો આવ્યું. અને કઈ કઈ રામના રાજમાં રહી તો એનામાં કોઈ દી સુધારો જ નો આવ્યો. હા, એ બરાબર છે. આપણે કેવા લોકોની વચ્ચે રહી છે, એ બરાબર છે. કેવા લોકોની વચ્ચે રહી છે આપણે. કે વિભીષણ રાવણ નો ભાઈ હતો. બરાબર છે. તો ઈ કોઈ દી એનામાં તમને કહું, એનામાં કોઈ ફેરફાર, બહુ સારો માણસ તરીકે જેને જગત માન્યો. અને કઈ કઈ રામના રાજમાં રહેતી હતી, એને આખી જિંદગીમાં સુધારો જ ન આવ્યો. બરાબર છે. હું થયું કે ઈ છે ને ભાઈ, પોતાના આચરણ કેતા વિચાર, જે તમારો વિચાર છે ને ઈ મહાન છે. માણસ કોઈ મહાન નથી. તમારો શબ્દ થી તમારી તુલના થઈ જાય. ઝવેરીની દુકાનમાં સોનું બતાવો એટલે તરત જ કહી દે 22 કેરેટ નું છે, 16 કેરેટ નું છે. બરાબર છે સાહેબ. એમ શબ્દ છે, એનાથી તમારી તુલના થઈ જાય તમે કેટલા કેરેટ ના છો. હવે વસ્તુ કેવી છે, હવે સંસ્કાર છે. આપણે કેટલા એવા, આપણે ઇન્ડિયાની અંદર અલગ અલગ ધર્મો છે, બધે જ્ઞાન છે. આને સંસ્કાર કહી શકીએ. રજની ઓશોનો વાંચો તમે સાંભળો ને તમને ખબર પડે કે શું કીએ તમે. અરે સાહેબ, હું છેલ્લા 18 વર્ષથી આ રજની ઓશોના સંપર્કમાં, એના ઓડિયો હું સાંભળું છું, બરાબર. તમને આજે એમ થતું છે કે આ પટેલ થઈને આજે આ બૌદ્ધ ધર્મની પાછળ કાં પડ્યો, આની પાસે બૌદ્ધ ભગવાનનું કાં જ્ઞાન છે. કારણ કે હું ઓશોને સાંભળું છું. હું તો કહું લોકોએ ઓશોને સાંભળવા જોઈએ. હું એમ નથી કેતો લોકોએ બિચારાને બદનામ કરી નાખ્યા. એના હું ષડયંત્ર હતી, એને ખબર હતી આ ભારતમાં આવશે શું હાલત કરશે. અને હું તમને ચેલેન્જ આપી દઉં મનસુખભાઈ, આજે જો ઓશો હોત અને એની હારે જે અત્યાચાર નો થયો હોત, બરાબર, એનો બહિષ્કાર કર્યો અમેરિકામાંથી, ત્યાં રજનીશપુરમ નામનું કેટલું મોટું, કેટલા કિલોમીટરમાં એ સ્થાપિત કર્યું, અને ત્યાંથી એને કાઢવામાં આવ્યો. રજનીશ ઓશો જયારે અહીંયા ઇન્ડિયામાં પુણે સ્થાપના કરી આશ્રમની, પછી એને અહીંના નેતા અને ધર્મગુરુએ શા માટે નો ટકવા દીધા? જે લોકો ઓશોને સાંભળે છે એને ખબર છે કે જો ઓશો ઇન્ડિયાની અંદર ટકી ગયા હોત ને તો આજે જ્યાં ધોમ જતીન કરે ને એ દુકાનો સાહેબ, લોકો સુધી સાચું જે નોલેજ છે ને એ નથી પહોંચ્યું, ખાલી બાહ્ય પહોંચ્યું છે. નહીં, સત્ય જેમ બોલે છે ને, જો તમે રૂડું બોલશો ને તો હારા લાગશો, પણ સાચું બોલશો ને તો આ જગત તમારો ટકો કરશે. અને સાચું બોલશો ને તો તમારા ફૂકા કાઢી નાખીએ. અને સત્ય સાહેબ એવું કરવું છે ને, આ શૂરવીરોનું કામ છે. ગળે ઘૂંટડા ઉતારવા ને આ કાયરોનું કામ નથી. આ કાયરો જ વિરોધ કરે સાહેબ. કેમ કે તમે આમ બોલ્યા, તમે આમ કર્યું. ભાઈ સત્યને તમે સમજો, એકવાર તમે સમજો કે આ શું છે, પછી તમે યાર વિરોધ કરો. એટલે બાપા આ છે ને, આ જગત એને નથી ગળે ઉતરે એવું. કેમ કે આને પરચો જ જોઈશે, આને કરોડપતિ બનવું પણ દેવના પૈસે. એને માતાજી પાસે લઈ લેવું. મેલડીમાની ભક્તિ કરે. હમણાં મને કાલ છે ને એક ભાઈ નો ફોન હતો, વાલ્મીકનો. ઈ વડોદરાના કોક છે ને તાંત્રિક છે. એને મેલડીમાનું 84 ખાતું લેવા માટે કઈક ડબલીમાં કે મને દેવનું કઈક મંત્ર દીધા ને તો 25,000 રૂપિયા લીધા. હવે 84 ખાતાનું દેવ ડબલીમાં હમાડી દીધું. આવડો આ ઘેલાગ્યો બોલ્યો. ડબલીમાં 84 દેવનું ખાતું દઈ દીધું ને એને 25,000 રૂપિયા લીધા. મને કે મારે એમાં ફરિયાદ કરી. મેં કીધું મને તું નંબર દીજે, પણ એ ભૂવાજી ફોન ઉપાડતો નથી. એનું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું સમજ્યા. એટલે એને મારે ચડાવવું છે કે મારે તને વિદ્યા દેખાડવી કેવી હોય. સાહેબ બહુ લોલમ લોલ હાલે છે. અને આ પબ્લિક એવી છે કે માણસો આસ્થા ધર્મ ને વિશ્વાસની પાછળ બિહાડી દીધા બધીને. તમે કોઈ મંદિરમાં જાઓ ને એટલે તમને પેલો ગલકું ઈ જ ઘાલવામાં આવશે. તમે વિશ્વાસ રાખો એટલે હું તમે હલી ચલી ન શકો. વિશ્વાસ નામનો જે કિલ્લો ખોઈ દીધો છે ને એટલે માણસો મરે છે બધા વિશ્વાસથી. એટલે પેલી વાત તો એ છે, તમે સાહેબ ગમે જગ્યાએ જાઓ, હું તો કહું તમે આસ્થા રાખો, પણ પેલા પ્રશ્ન કરો. તમે જે વ્યક્તિને તમે માનવાના છો કે ગુરુ ધારણ કરવાના છો, બરાબર, પેલા તમારા મનની અંદર જે પ્રશ્નો તમને હક નથી લેવા દેતા
એના જવાબ તમને સંતોષકારક જો ન મળતા, એના પરિણામ ન મળતા હોય તો એ વસ્તુ મૂકી દેવાય. જો આમ કેમ મારી વાત સાંભળો કે આજે હું છું, મને પ્રશ્ન પૂછે હું જવાબ બધા આપી દઉં, પણ એનાથી હું મારાથી કઈ સુધારો નહીં આવે. સુધારો એના મનથી જ આવશે. બહુ સાચું કીધું છે સાહેબ કે સંસ્કાર લોકો આપે જ છે, વડીલો હોય કે ગુરુ હોય, બરાબર. એવા ગુરુની વાત નથી કરતો જે આ ભગવા પહેરીને બેસી ગઈ ગુરુની વાત નથી કરતો સાહેબ, બરાબર. પણ સમજ છે ને, સમજ મનસુખભાઈ માણસની પોતાની હોય, બરાબર. હવે તમે એને ગમે એટલો સમજાવો પણ એની અંદર સમજવાની જે ક્ષમતા, એની અંદર વિચારધારા જ નથી, બરાબર. કઈ રીતના સમજવાનો? અને તમે વાત કરો છો મનસુખભાઈ વ્યાકરણની, તમે કક્કા બારખડી ની વાત કરો છો, લોકો કક્કા સુધી અમુક પૂગ્યા હોય, હવે તમે એને એમ કહો કે ભાઈ ક કા કી કુ કુ એટલે એમ કે મનસુખભાઈ આ હું તમે બોલો છો, અરે ભાઈ આ હું ક કા કી બોલું છું, બારાખડી બોલું છું, એટલે ઓલો ખાલી કલમખડીઓ આવતો હોય ને તમને શું કે મનસુખભાઈ આવું ન હોય, તમે રહેવા દો, તમે તમારું પોતાનું જ આવ્યા. અને એમાં જો તમે વ્યાકરણ લઈને બેસી જાઓ, લોકોની સમજમાં ઉતરવાનું જ નથી, તમને ગાઈડ જ દે, તમારો વિરોધ કરશે. પણ લોકો જે અહીંયા સુધી પહોંચ્યા છે, હું તો કોઈ વાક એનોય નથી. હવે એની એટલી સમજ છે, બરાબર. એટલે તમને બીજો હું જવાબ દેવાના? એની અંદર જે હોય એ બહાર આવે, બરાબર. જે નથી એ કઈ ઉછીનું લેવા જવાનું કે મનસુખભાઈ મને થોડુંક નોલેજ આપો ને. તોય અત્યારે મારી વાત સાંભળો કે ટેકનોલોજી, યુટ્યુબ આ જે છે ને, એનાથી માણસોમાં ઘણો સુધારો આવ્યો, જાજો સુધારો આવ્યો. શું કામ કે એને સાંભળવા મળ્યું, જાણવા મળ્યું. પેલા તો આ કઈ હતું જ નહીં ને ભાઈ, બિચારા પત્ર વ્યવહાર કરતા, ત્યારે પત્ર વ્યવહાર કરતા કઈ હતું જ નહીં. તે પછી દોરડા વાળા તાર વાળા ફોન આવ્યા. આટણે તો તમને કહો આ બધું ગૂગલ માં જેનું નામ નાખો એનો ફોટો આવી જાય, બરાબર છે. આ ભગવાન કોણ? ઈ વાત છે. તો આવડા તો તોય પથ્થરમાં જઈને પૂછે છે કે મને કઈક દને, મારા ઘરે દીકરો નથી. એટલે પણ તો બુદ્ધિ વગેરે ના, ઈની પાસે દીકરો ન્યા હોય તો ઈ પથ્થરમાં જડાણા હોય. આવું છે સાહેબ, પથ્થરે જઈને પગ્યા લાગે. શું કરે? ઠીક છે હરેશભાઈ, આપણે સુરતમાં ક્યાં રહ્યો? હું સાહેબ સુરતમાં કામરેજ રહું છું, કોલવડમાં. અને મારું કામ છે ચશ્માનું. આપણે નંબરના જે ચશ્મા આવે એ આપણે ચશ્મા બનાવીએ. બરાબર બરાબર બરાબર. તો તમે ભણેલ લઈશો ભાઈ? ના સાહેબ, હું ભણેલ નથી. તો હું માની લો ને 8 ભણ્યો છું, એ પાછો 8 નપાસ છું. મને એવું નથી લાગતું ભણતર જરૂરી છે, ભણતર બહુ જરૂરી છે. ના પણ એ 8 ભણ્યા ને તોય આ બધી વસ્તુ છે ને, ઈ એટલું ભણતર સિવાય કોઈ દી કાઈ ન થાય ભાઈ. હું તમને કીધું શિક્ષણ છે ને ઈ મહાજ્ઞાન. એક રીતના આ જો ઈ તમારી વાત 100% સાચી છે. અહીંયા આપણે જ્ઞાનનો બહુ અભાવ છે, અહીંયા શિક્ષિત લોકો નથી. જેટલા માતાજીના ભુવા આય છે, તમે મારી વાત સાંભળજો હરેશભાઈ, 1 મિનિટ રોકું તમને. જેટલા માતાજીના ભુવા ધૂણતા છે ઈ એકઈ કોલેજ કરેલ નહીં હોય કે એને છે ને કે ઉચ્ચ પાયરીનું શિક્ષણ એને મેળવેલું નહીં હોય. જો મોટો ભણેલ કદાચ ભૂવો થાય તો એને માનસિક બીમારી હોય. હા, એ બરાબર છે. કેમ કે કોઈ દી ભણેલ ધૂણે જ નહીં. જે ભૂવા પકડાણા છે સમાજની અંદર, ખુલ્લા પડ્યા છે, આ સત્યશોધક ટીમે જે ખુલ્લા પાડ્યા છે કે આવા ઢોંગ ધતિંગ છે, બરાબર. આ લોકો હકીકત માનસિક બીમાર જ છે. હવે માનસિક બીમારી જયારે લોકોને છે અને તમે એની પાસે તમારા જીવનનું સોલ્યુશન લેવા જાઓ, એનું શું પરિણામ આવે સાહેબ? વિચારો તો ખરું તમે. સાચી વાત છે. અને એક છેલ્લું આપણે ઉદાહરણ આપી દઈ, બરાબર. બહુ સરસ મજાનું છે. શિક્ષિત વ્યક્તિ અને અભણ વ્યક્તિ, બહુ સમજા જેવી વાત છે, બરાબર. કે શિક્ષિત કોને કેવો અને અભણ વ્યક્તિ કોને કેવો? જયારે હિરોશીમા, આપણે માની લો જાપાન ને અમેરિકા વચ્ચે જયારે યુદ્ધ થયું ત્યારે પેલો બોમ્બ ફોડવામાં આવ્યો હિરોશીમા ઉપર, અને એમાં 1.5 થી 2 લાખ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. એમાં નાના બાળકો હતા, વૃદ્ધ લોકો, જેને કઈ ખબર જ નહોતી. પ્રોબ્લેમ 2 દેશના પ્રાઇમ મિનિસ્ટર ની હતી, બરાબર. અને આ માસૂમ લોકોને ખબર નહોતું આપણે મરવાનું છે. અને જેને બોમ્બ ફોડ્યો અને 2 દિવસ પછી પાછો બોમ્બ ફોડવામાં આવ્યો. ભાઈ તમે શરણાગતિ સ્વીકારી લો, નકર હવે નાગાસાકી ઉપર બોમ્બ ફોડવામાં આવશે. શરણાગતિ નો સ્વીકારી.
અને 2 દિવસ પછી પાછો બોમ્બ ફોડવામાં આવ્યો, એમાં 1.5 થી 2 લાખ લોકો મૃત્યુ પામ્યા, જે બિલકુલ હાવ નિર્દોષ હતા. બરાબર. હવે જ્યારે જે બોમ્બ ફોડ્યો, હવે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું જેને બોમ્બ નાખ્યો હતો, અને એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. એ ઉચ્ચ વિદ્યાલયમાં ભણેલો હતો, ઉચ્ચ વિદ્યાલયમાં ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી કે બોમ્બને કઈ રીતના નષ્ટ કરવો, કઈ રીતના બનાવવો, બધું નોલેજ હતું. એટલો શિક્ષિત વ્યક્તિ હતો. બરાબર. અને એને પૂછવામાં આવ્યું કે તમારા એક બોમ્બ ફોડવાથી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે સાહેબ, ખબર છે? કે હા મને ખબર છે. તો તમે ફોડ્યો શું કામે, નાખ્યો શું કામે? આ લોકોનો વાક જ નહોતો. આવા નિર્દોષ માસૂમ બાળકો, આવા વૃદ્ધ લોકો જેને કાંઈ લેવા દેવા જ નહોતું, એ લોકો મૃત્યુ પામ્યા તમારા બોમ્બ નાખવાથી. તમે ના નહોતી પાડી શકતા. એટલે એને એમ કીધું આ મારી ડ્યુટી હતી. કે એવી કઈ કેવી ડ્યુટી, એમાં 3 થી 4 લાખ નિર્દોષ લોકો તમે મારી નાખ્યા, તમે ના નહોતી પાડી શકતા, તો કે મને સસ્પેન્ડ કરે. અરે તમે કદાચ તમે ના પાડી તો શું કરવામાં આવત? કે કા સસ્પેન્ડ કરત, કા કોઈ સજા આપવામાં આવત, તો મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ નિમણૂક કરવામાં આવત. હવે સાંભળજો કે કદાચ બીજા વ્યક્તિ ના પાડી તો કે ત્રીજાને મૂકત, કે ત્રીજા ના પાડી તો કે ચોથાને મૂકત, અને કે ચોથાએ ના પાડી હોત તો કે આવું ને આવું આયલા કરે તો આ પ્લાન જ આખો કેન્સલ થાય. હવે આ વાતનો સાર એવો છે કે આ ડિગ્રી વાળા લોકો છે, સમજો હવે. બરાબર. આને શિક્ષિત કેવો, જે સમાજના હિતમાં, જે દેશના હિતમાં જે ડિગ્રીઓ કામ નથી આવતી. બરાબર. આપણે કોરોના વખત જોયું, લોકો 20-20 લાખ પૈસા, લોકોએ મકાન વેચી નાખ્યા, ગીરવે મૂક્યું, વ્યાજે લીધા. પણ અમુક ડોક્ટરોએ દયા ન ખાધી સાહેબ, કે આ ક્યાંથી આવે છે, આની પરિસ્થિતિ શું છે, આની આગળ પાછળ કોણ છે, બસ લૂંટો લૂંટો લૂંટો. આવા અધિકારીઓને મારે એટલું જ કહેવાનું છે કે તમારી ડિગ્રી જો આ દેશના હિતમાં, આ સમાજના હિતમાં, આવા નિર્દોષ લોકોના હિતમાં કામ ન આવતી ને તો સાહેબ તમે શિક્ષિત નહીં સમજતા, 1 નંબરના તમે અંગૂઠા છાપ અભણ વ્યક્તિ છો. પોતાના પેટ માટે કરે. પણ ભાઈ છે ને આ બધી વસ્તુ એવી છે સાહેબ કે જેટલો કોઈ રોગચાળો આવે ને, જો અત્યારે મારે સાંભળો, અટાણ કોઈ ભૂવો કે છે કે વરસાદ કેદી થાય? બિલકુલ નહીં, એવડ જ નથી, એની કેપેસિટી જ નથી. આ ખાલી વાત કઈ કરશે તમારા ઘરે સારું થાય, એને ખબર છે ઘર પૂરતું કરાય અને કોકના એક વ્યક્તિ પૂરતી ગલકું ખલાય, આમાં બધે હલાય નહીં, નકર આવડા પકડીને પૂરી દે. આના કરતા તો ઓલા ભવિષ્યવાણી કરે, જો આગાથી ઓલા આંબાલાલ દે ઈ હારું કે તો ખરું ભાઈ વરસાદ આવશે, ભલે 2 દી મોડો આવે તો ખરા. નહીં એ ફાકું કહેવાય. જો આ અશોક પટેલ આગાહી દે છે ને અમારા રાજકોટ વાળા, એની પાસે મશીન છે અને એની પાસે હવામાનના યંત્રો છે, એના આધારે દે છે. આવડા તો આમ જ્યારે કોઈ જોઈને દશા જોઈને દે છે, ડો એની કીધે વરસાદ નો આવે. એ કાડીના દબાણમાં દરિયાની અંદર એનું હવામાનનું દબાણ થયું છે ને એની ઉપરથી વાદળાનું હવામાન નક્કી કરે. આવડા છે ને દેશ જોઈને દે, જાણી માતાજીને ભૂવો હોય એમ, અને હવામાન જોઈએ. હવે તો તમારો ડો ધોમ તડકાની સાઈઝ કીધી હોય કે આજ વરસાદ થાય તો એ થાય. અરે સાહેબ આ એવા ટેકનિશિયન લોકો હોય, આ લોકોને જાણતા જ હોય. જે વિજ્ઞાન સંશોધનથી જે આગાહી દેવામાં આવે ને ભાઈ, ઈ સાચી પડે. હવે કેવું થાય ખબર, હવે તમે ક્રોસ કર્યું છે ઈસુ ભગવાનનું ગળામાં, તો લોકોને ખબર હોય કે આ ઈસુ ભગવાનને માનતો જ હોય. હવે આપણે ઘણા શ્રદ્ધાળુ લોકો હાથમાં રામદેવ પીરના દોરા બાંધ્યા હોય, એ લીલા જ હોય, સમજી લેજો. બરાબર. એટલે અમુક ભુવાના નજરમાં આવે એટલે એમ કે ભાઈ તમે રામાપીરના મંદિર અથવા કોઈ ભુવા પાસે ગયા તા? એટલે એમ કે હા હો બાપુ એ સાચું ગયા તા. એટલે ઓલાને ખબર જ હોય કે આ લીલો દોરો છે રામાપીર બાપાનો જ હોય, આટલા માસ્ટર માઇન્ડ હોય. અને એવું ઘર મને મનસુખભાઈ ગામડાની અંદર કોઈ દી ફળિયામાં કે ઘરમાં કોઈ દી નાગ નહીં નીકળો હોય, એ કોઈ ઘરની અંદર નીકળો, પાછા એવા સવાલ કરે ઘરની અંદર નાગ નીકળો તો? હા સાચી વાત. યાદ કરો, મને દેખાય છે યાદ કરો. અરે તમારું ડોકું એ કોઈ ઘર એવું ગામડામાં ન હોય કે તમારો બાપ કોઈ દી નાગ નહીં નીકળો હોય, નીકળે જ. જો પૂછી લેજો ગામડાની અંદર. સમજો નાગ નીકળશે ને એટલે આપડા ખેતલા બાપા કરીને ઓને ગલકું ગાલ દે. કેટલામાં? કેમ કે એને ગમે એમ કરી અને આ પબ્લિક છે ને એને ભ્રમમાં ખાલી ડર બેહાડીને પૈસા લેવા છે. મૂળ એને બીવડાવવું છે. મારે કાળી 14 આવે ને દહીં 17 દહીં, ત્યારે હું દર વર્ષે અમારા શમશાનની અંદર ગામની અંદર મારી ઠાઠડી ફેરવું. શું કરું છું? કાયદેસર હો, નિહાર બિહાર હાર બાર બધું લાવી જીવતો મરી જાઉં છું.
પણ હું મહાન બન્યો હોઉં ને તો મારા ઘરેથી. કેમ કે બરાબર. જેના ઘર પરિવાર અમારે જે ઘરેથી મારી બાઈ છે ને ઈ મહાન છે કે હું આટલું બધું થાય છે ને તોય મારા ઘરેથી મને પ્રોત્સાહન મળે છે. હવે આવડા જે કરણ સાથળિયા ને ભાઈ ઓલો નાગદાન એનું ઘરમાં એક દોરો હાલતું નથી ને ઈવડા ઈ સનાતન ધર્મ ના ઠેકા લઈને નીકળી પડ્યા છે. શું છે હવે ઈ ખાલી પબ્લિક ને એવા ભરમાવા માંગે સનાતન ધર્મ ની એને ખબર જ નથી. તમે એને પૂછો ગંગા સતી પાનબાઈ શું કીધું એટલે એને ખબર નથી. ગંગા સતીએ શું કીધું કરણ સાથળિયા ખાલી ફોન કરીને પૂછો કે કરણભાઈ ગંગા સતીએ હું ભજનમાં કીધું છે પૂછજો તમે એને ખાલી મોવારા વધારીને ચશ્મા પહેરીને એક્ટિંગ કરતા જ આવડે. તને આ ધર્મની ખબર ન હોય તું નીકળી પડ્યો છો ખાલી યુટ્યુબ ચલાવવા હાટું થઈને. પણ શબ્દ તો પૂછ કોક ને કે આ મહાપુરુષોએ શું કીધું છે. એટલે આ બધી વસ્તુ છે જો અત્યારે મારે અટાણી સનાતન ધર્મની વાતો કરી છે કે આપણે કોઈ દેવી દેવસ્થાનની વાત કરું છું. જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે બધાય મંદિરની અંદર ભારતના બંધારણ આર્ટિકલ 144 મુજબ મોદી સાહેબે કીધું કે ભાઈ ભારતની અંદર બધે તમે 144 લગાડી દો, કોઈને 4 જણાને ભેગું નહીં થવાનું. ત્યારે પોલીસ જ બધે ગામડે બધે ધ્યાન આપ્યું અને કાયદો વ્યવસ્થાનું પાલન કરાવ્યું. બરાબર છે. બધાય માતાજીઓ બધાય ભગવાને પૂછડી હકેલી લીધી કે આમાં બારું નીકળાય નહીં. નકર તમને કહું મોટા સંતોને બહાર નીકળવાની મનાઈ હતી અને જો નીકળવું હોય તો ગવર્નમેન્ટ નું લાયસન્સ લેવું પડતું હતું. સુરત વાળા હતા અહીંયા ગામડે નહોતા આવી શકતા ખબર છે. હા બરાબર છે. કોઈ બિચારા હાલીને ખેતરોમાંથી આવતા હતા બાકી રોડ હલાતું નહોતું. હાલો. હા સાહેબ. એટલે મારું કહેવાનું એમ થાય તઈ બધા ક્યાં ગયા હતા આ ભુવાન દાખલા જે બધું વધશે બરાબર ત્યારે તમારે સમાજના હિતમાં કઈક કરવાની જરૂર હતી. ત્યારે તમે કોરોના નો ભગાવે એકાદો એવો નો નીકળો ચાલો હું ભગાવું છું આ 10 દિવસમાં હાવ નાબૂદ થઈ જાય કોરોના. તઈ બધા ક્યાં ગયા હતા? તઈ બધાની શક્તિ ક્યાં ગઈ હતી? લોકોને આટલું થઈ જાય છતાંય નથી સમજાતું આપણે શું કરી કેવા લોકો પાસે જાય છે. સરકારે વેક્સિન મંગાવ્યું ને બધાને વેક્સિન ના ઇન્જેક્શન દેવા પડ્યા. બરાબર છે. અહીંયા આ પબ્લિક નું ના રોગ કંટ્રોલ થયો. હવે આવડા અટાણે પાછું જ્યાં બધું મોકરું મેદાન થયું ને તરત ધૂણીને કે ખમા મેલડી બોલવો એ મેં મટાડ્યું હતું. એટલે પાકા માર માને હું તો બંધ થઈ જા તને તારા ઘરની ખબર નથી અને હાલી જ મળ્યા છો હારાવ. આવું છે ભાઈ. એટલે અમે થાકી ગયા. મૂળ આ કંટાળો હું છે કે આવડા લોકો આ પબ્લિક ને ભરમાવીને પૈસા લેવા છે. ઠીક છે આ તો અંધશ્રદ્ધા છે માણસો કરે એનાથી કોઈ મતલબ નથી. અને હજી એક કોક ધૂણીને કહે ને કે ભાઈ હવે શું થવાનું કાલે એ ભુવા રહ્યા ને ભુવા એના છોકરાની વોવે 125 ના કેસ કર્યા ને બિચારા લાઈન માં ઉભા અને એ બીજાને કહે છે કે મારું સમાધાન કરી દો. મારી પાસે એવા કેટલી ફોન આવે એટલે હું એને ફોન માં કહું પછી ઘણા મને યુટ્યુબ માં કોમેન્ટ મારે તમે છે ને વાતમાં માતાજી નું હું કામ ગયો એલા ઈવડે એટલે મારી પાસે પુરાવા છે. ભુવેના છોકરાની વહુ રિયામણે જાય ને 125 ના કેસ કર્યા ત્યાં ભુવે કોર્ટમાં જાય તો ત્યાં જજ પાસે ધોળીને કેતો નથી ખમાઉ મેલડી બોલવું ને મારી આવતી મુદત કેસ પૂરો થઈ જાય ત્યાં ડોલા વકીલ ને દલીલ કરી પડે ત્યાં તને અંદર સાંભળે નહીં. નહીં ત્યાં આ લોકોની શક્તિ ક્યાં વહી જતી છે શું થઈ જતી છે મનસુખભાઈ કે પછી કઈ હશે જ નહીં પાખંડ છે આ. કેમ કે પબ્લિક આનો મતલબ એવો થાય ને કાંઈ છે જ નહીં. જેલમાં ભાઈ હું કામ જાય એને વકીલ હું કામ રાખવો પડે? સીધો ભગવાન એટલો કોન્ટેક્ટ કરી લે ભાઈ આપણે જેલમાં જવાનું નથી થતું ત્યાં સુધી મને પૂગવા દેવાનું થતું જ નથી. અત્યારે ભાઈ કોર્ટમાં ઉભા રહે છે ક્રાઇમ કરી. ભાઈ સાચો ખોટો કેસ થાય ને કદાચ કોઈ માણસ આમ ધૃણા રાખે. અમારી સમાજ જાજામાં જાજી તમને કહું અત્યારે બૌદ્ધ ધર્મ સ્વીકારવા માંડી. હું કામ કે આ હિન્દુ ધર્મના જાતિ ભેદભાવ હિન્દુ ધર્મના જાતિ ભેદભાવ થી ત્રણ બૌદ્ધ ધર્મ સ્વીકારવા. અમારી સમાજ જાજી ક્રિશ્ચિયન બની ગઈ. અમારી સમાજ આથી જાજા છે ને ઇસ્લામ માં વિયા ગયા. અત્યારે અમારી સમાજ બૌદ્ધ માં મીડી જવા. હું કામ કે ઈ જાતિ ધર્મ પરિવર્તન મીડિયા કરવા. હું કામ કે આવડા ધર્મના ત્રાસ થી આવડા લોકો બધા મીડિયા તમને કહું ધર્મ પરિવર્તન કરવા. કેમ કે તમે એને સ્વીકારતા જ નથી. હવે આપણે જે બાબા સાહેબ આંબેડકર ની વાત કરી બરાબર સંવિધાન પહેલા બરાબર ત્યારે જે હકીકત માંગ્યા જે આ દલિત સમાજો માટે અમને મંદિરમાં પ્રવેશ કરવા દેવો બરાબર
અમને હિન્દુ ધર્મની અંદર જે સુવિધાઓ છે એ બધી આપવામાં આવે, બધી જગ્યા ઉપર જવા દેવામાં આવે, બરાબર. અમે તમારા પક્ષમાં જ છે. બાબા સાહેબ આંબેડકરે એવો વિરોધ નહોતો કર્યો. આ બૌદ્ધ ધર્મ પછી સ્થાપવામાં આવ્યો, કારણ કે હિન્દુ ધર્મ એ સંભાળ્યા નહીં, બરાબર. મુસ્લિમ ધર્મ ઉપર એને વિશ્વાસ નહોતો કે આ લોકોનો વિશ્વાસ કર્યા જેવો નથી, આપણે હિન્દુ ધર્મમાં આપણે જાય અને ત્યાં ભાઈ ઘણા કાલાવાલા કર્યા, બરાબર. પણ એને સ્વીકાર્યું જ નહીં, ભાઈ અમારા મંદિરમાં આ પછી કુવાના પાણી પીવાનું એ ભાઈ એ નો મેળ આવે, બાકી બધું મેળ આવે, બરાબર. પછી બાબા સાહેબે સ્ટડી કરીને પછી કીધું આપણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરો. શું કામે? ત્યાં કોઈ નાત જાતનો કોઈ જાતનો ભેદ નથી, ત્યાં બધા વર્ણ હરખા છે. બસ 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 બસ, બહુ સારી વાત કરી. એટલે હું તો એમ કઉ છું, પટેલનો દીકરો હોય, કોળીનો હોય, ગમે સમાજનો હું તો કહું હોય, બરાબર. પેલા એ માણસ હોવો જોઈએ, નકર એ વર્ણને કેવા લાયક એ વ્યક્તિ હોતો જ નથી. પેલા માણસાય પછી જાતિ. હું તો આ માનું છું સાહેબ. મતલબ આ જે ધર્મના જે અમારે નાગદાનભાઈ ની બધા જે ડીંગા કરે છે એના હિસાબે હિન્દુ ધર્મ તૂટે છે. શું કામ? કે તમે હિન્દુના નામે ઓલા લોકોને ત્રાસ આપો છો એટલે આપડા લોકો ધર્મ પરિવર્તન કરે છે. કેમ કે તમે પેલા તો ઈ કરો કે તમે ઈ સમાજને આવરો કે ભાઈ કોઈ તમારી પ્રત્યે એવું રાખે તો અમને કહેજો. હજી દાઢિયું નથી કરી દેતા, હજી ઘોડે માથે નથી ચડવા દેતા. અત્યારે 21મી સદીમાં તો આપડા લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારે કરે. હું હવે તમે વિચારો તો ખરું સાહેબ, આ જે મોટા મોટા જ્ઞાનીઓ છે જે ધર્મગુરુ બનીને બેઠા છે, બરાબર. એમાં એક નામ તો હું લઉં છું, મોરારી બાપુ. મોરારી બાપુ નો બહુ મોટો વર્ગ છે માનવાડો. એ ખુદ એમ કેતા હોય કે ઓશો જે વ્યક્તિ છે, રજનીશ ઓશો, એ કેટલા મહાન છે એને વર્ણન કરવું પડ્યું. લગભગ ધર્મગુરુ નો ઓશો નું વર્ણન કરે છે. ત્યાં લોકોએ વિચારવાની જરૂર છે, આના વખાણ હું કામ કરે છે, એટલી હું મહાનતા છે. તો હું તો કહું ઓશો ને એકવાર છે ને લાઈફમાં સમય લઈને અધ્યયન કરવું જોઈએ, સાંભળવા જઈને પછી તમે કોની ઉપર વિશ્વાસ કરવો, પછી તમે આગળ વધો. મોરારી બાપુ, જિગ્નેશ દાદા, આ બધા જેટલા કથાકારો છે ને એને પેલા તો કથાની અંદર જાતિ વર્ણ વ્યવસ્થા મટે ને પેલું તો એને ઈ અભિયાન ઉપાડવું જોઈએ કે ભાઈ કોઈ પણ જાતિના વર્ણના વાળા કરીને તમે જે જુદા રાખો છો ઈ ભગવાનના લાયક નથી, રામાયણના લાયક નથી, ગીતાના લાયક નથી. તો તમને કહું આ પબ્લિકમાં સુધારો આવે. આવડા લોકો શું કરે છે, ઈ એનું જે કઈ હાલે છે એમાં એને ક્યાંય વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ મટે ને એવું ક્યાંય બોલતા જ નથી. અને આવું ક્યાં સુધી નહીં મળશે મનસુખભાઈ, જ્યાં સુધી લોકોની અંદર જ્ઞાનનો અભાવ રહે કે માણસ પોતે શું છે, એનો ધર્મ શું છે એ નહીં સમજે ને ત્યાં સુધી વિરોધ રહે. છેલ્લી એક વાત કરી દઉં ને મનસુખભાઈ, તમને તમારો બહુ વિરોધ થયો, તમને લોકોએ ગાયડું આપી, તમે જેલ સુધી ગયા છો, બરાબર, લોકોના વિરોધના કારણે. પણ એક ભગવાન મને એવો બતાવો કે એના દુશ્મન કે વિરોધી નહોતા, તો તમારો મારો વિરોધ થાય તો એમાં શું ફરક પડવાનો? આપણે આપણું કાર્ય ચાલુ રાખી, બસ. બસ બસ. અને એ તો કરવાનું ભાઈ. જો એ વિરોધ તો થાય, વિરોધ તો ના થાય કે જેને સાચું હોય એના જ વિરોધ થાય. વિરોધ થી ને જ તમને કહું એનું સ્વાગત હોય. એટલે માન લેવું કે સત્ય છે ને સત્યમેવ હંમેશા છે થાય, સત્યનો હંમેશાના માટે વિજય થાય. ભગવાન બુદ્ધે પણ કીધું કે બહુજન હિતાય બહુજન સુખાય. બરાબર છે કે જાજા માણસોનું સુખ હોય, જાજા માણસોનું હિત હોય, ઈ ધર્મની અંદર પ્રવેશ કરવો. બરાબર છે. કોઈનું અહિત થાય એવું કામ નહીં કરવાનું. બહુજન હિતાય અને બહુજન સુખાય. જાજા માણસોનું હિત હોય, જાજા માણસોનું સુખ હોય એને સાથ આપો. આપણે છે ને મનસુખભાઈ, કોઈનો આપણે વિરોધ નથી, બરાબર. વિરોધ આપણે શેનો છે કે માણસ નો વિરોધ કરે ને, અરે મોટામાં મોટો ધર્મ છે ને ભાઈ આ માણસ નો છે, માનવ ધર્મ. આનાથી વિશેષ હું નથી માનતો કોઈ ધર્મ છે. મને કઈ પ્રોબ્લેમ હોય, કઈ દુઃખ હોય, તું માણસને કહી શકું, એ મારી હેલ્પ કરે. સાહેબ આપણે હળીને મળીને બધા વર્ણ રહેવું જોઈએ, બરાબર. આ જ ધર્મ છે આપણો. હવે આ લોકો આવીને આપણે અંદરો અંદર બધાવે કે ભાઈ હું ફલાણી જાતિનો, હું ફલાણી જાતિનો, હું મોટો કેવા, હું મહાન કેવો, આ બધું શું છે? થોડો ને ભાઈ, આ હળીને મળીને રહ્યો ને. સમાજના આગેવાન, સમાજના ધર્મગુરુ, જે સનાતન ધર્મના ધર્મગુરુ, ઈવડા ઈ બધા એમ કે ને ભાઈ જાતિ ભેદભાવ ક્યાંય રાખશે એને અહીંયા પ્રવેશ કરવો નહીં, એવા બોર્ડ મારે એટલે આ દેશ સોનાની ચીડિયા બનશે. 1000% કહી દઉં.
બરાબર છે. પણ આવડા છે ને એના રોટલા શેકવા માટે થઈને અંદરની મીટિંગ ગઈ જુદી હોય ને બહારની મીટિંગ ગઈ જુદી છે. ત્યાં લગન આ દેશમાં જાતિ ભેદભાવ નહીં ખપે. હવે વિચારો મનસુખભાઈ, મેં કેટલા દિવસથી હું ટ્રાય કરું છું. એક છેલ્લે 23 આવે છે આંકડો, એ ફોન લાગતો નથી. બે વાર બીજા નંબર ઉપર ફોન કર્યો, મારા બેને ફોન ઉપાડ્યો, બરાબર કે બહાર ગયા છે. હું તો કઈ નહીં, મારે ખાલી વાત કરવી છે, ઘરે આવે ને તો મને કોલ કરાવજો. બે વાર એ નંબર ઉપર કોલ કર્યો, પછી આ નંબર માં આજે વળી ફોન લાગી ગયો, બરાબર. મનસુખભાઈ રે વાત કરું. હવે મેં તમને વાત કર્યો, તમે દલિત સમાજ માંથી આવો છો મનસુખભાઈ, બરાબર, તો મારે ભાઈ તમને હું કામ ફોન કરવો જોઈએ? મારે તમારી પ્રશંસા હું કામ કરવી જોઈએ? પણ હું સમજુ છું કે ભાઈ માણસાઈ છે ને એ જ મોટી વસ્તુ છે, બાકી કોઈ મોટી વસ્તુ નથી. હું એવો ભેદભાવ નથી રાખતો, એટલે મેં તમને કોલ કર્યો કે ભાઈ આ વ્યક્તિ છે, ભલે ગમે સમાજ નો હોય, કાર્ય બહુ સારું કરે સમાજ ની અંદર. મને યાદ આવ્યું છે એટલે હું તમને કહી દઉં કે મોરલો છે ને, મોરલો એની રૂચિ આવે ને તે બોલે છે. એમાં જેટલા સનાતન ધર્મના વડા છે ને ઈવડે એને એની રૂચ આવે તો બોલવું જોઈએ. ઓથલ પદમણી ને ઓઠો જામ જયારે એને મોટા ભાઈ ઓથી જામે દેશવટો દીધો ને ત્યારે અહીંયા જુનાગઢ બાજુ આવ્યા હતા. અને કંડળા ડુંગર પાસેથી નીકળ્યા ને મોરલે ટહુકાર કર્યો ને ઓઠો જામ અડડીને હેઠો પડ્યો અને માંડ્યો રોવા. એટલે ઓથલે પૂછ્યું કે ઓઠો કોઈ દી મારો ઓઠો અણહરો ન હોય ને આજ મારો ઓઠો ઉદાસ છે. એટલે એને ઓઠાને પૂછ્યું, ઓથલ પદમણીએ, ઓઠા મને તમે કયો, તમે આજે ઉદાસ કેમ છો? તમે આજે અણહરા કેમ છો? તમે બોલતા નથી, આજ તમે આજ મૂડમાં નથી, તમને શું પ્રોબ્લેમ થયો છે? કે મને ઓથલ કાંઈ વાંધો નથી, પણ આ મોરલે ટહુકાર કર્યો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો છે. એટલે ઈ ઓથલ પદમણીએ તીરકામ ઢૂલ લઈને મોરલાને મારવા ટાંક્યું. એટલે કવિ કાગ બાપુ એ મોરલાને વાચા આપી કે એ ઓથલ તું મને મારી સામે તીરકામ ઢૂલ લઈને મારવાની કોશિશ કરી. હું કોઈના ઘરે ઘઉં બાજરો માંગતો નથી, હું કોઈના ઘરે દાણા ખાતો નથી. અમે તો મોતેડા સરીને મારા પેટ ભરીએ છીએ. કે અસા ગિરિવરજા મોરલા, કચ્છી ભાષામાં કીધું. હું કીધું કે અસા ગિરિવરજા મોરલા, એ બાઈ તું મને તીરકામ ઢૂલ લઈને મારમાં, અમે તો ગાંડી ગીરના મોરલા છીએ. કે અસા ગિરિવરજા મોરલા ને અમે કંકણ પેટ ભરા, પણ અમારી ઋતુ આવે ને બાપ અમે બોલીએ નહીં તો અસાજા હૈડા ફાટ મરા. એ મોરારી બાપુ ને જિગ્નેશ દાદા ને એનો સમય આવે ને એની કથા હોય ને તો એને ચોખ્ખું કેવું જોઈએ કે કોઈ જાતિ ભેદભાવ રાખશે તો એને અહીંયા આવવું મનાય છે. કે કોઈ જાતિ ભેદભાવ ના આ કોઈ સત્સંગમાં આ કોઈ ગીતા રામાયણ સાંભળવાની જરૂર નથી. તમે સાંભળો તોય જાતિ ભેદભાવ તો મુકતા નથી, તો તમે રામાયણ સાંભળો તોય તમારામાં ફેર પડ્યો નહીં, ગીતાજી સાંભળો તોય તમારામાં જાતિ ભેદભાવ તો ગયો નથી. તો તમે આ રામાયણ કે ગીતા ધર્મ કે કોઈના ધર્મના લાયક તમે નથી. એટલે તોય આ સમાજ સુધરે. સમાજમાં સુધારો ક્યારે આવે? તમે કડક જેટલા પીએસઆઈ જે પોલીસ સ્ટેશનમાં કડક હશે ને આરોપી બધા સીધા હશે. તમે જોજો. બરાબર છે. શું કામ કે ભાઈ અમારા પીએસઆઈ આવ્યા કડક બોલશો મારે તો બરાબર છે. એટલે તમારા દારૂડિયા ગુંડા બધા સીધા અલગ. સાહેબ ભાઈ ભૂકા જ કાઢે જો ભાઈ, મોરલા જ બોલાવે સીધા. આ તો મનસુખભાઈ તમારી વાત ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે આ જે જાતિવાદ ફેલાણો છે ને એ અમુક ધર્મગુરુ ના કારણે. તમે જેમ કીધું એમ પીએસઆઈ કડક હોય તો ત્યાં કાયમ નથી થવાનો, કારણ કે ઓલો વાહ ફાડી નાખે, બરાબર. ધર્મગુરુ એટલું કડક થવું જોઈએ. એ જો નાતીવાદ વિશે જો એ લોકોને નહીં સમજાવે, લોકો કઈ રીતના સમજશે? કારણ કે જે ધર્મગુરુ સમજે છે એ સામાન્ય લોકો સમજે છે, બરાબર. પોલીસ જો ભક્તિ કરવા માટે ને તો ક્રાઇમ નો ક્રેઝ વધશે. પોલીસ જેમ લાલાક કરશે ને એમ ગુંડા સીધા રહે. એટલે હું તો કહું આ ધર્મગુરુ આ બધી પ્રચાર કરવું જોઈએ. તમે આ ભેદભાવ ભૂલ આપણે બરાબર કે જાતિ ભાતી તોડો. કોઈ જાતિવાળા હોય તો જાતિની જરૂર નથી. મેં સાહેબ એક પિક્ચર જોયું, મને આંખમાં જળજળી આવી ગયા. અને હકીકત મેં નાનપણમાં આ વસ્તુ જોઈ છે. શુદ્ર પિક્ચર છે, શુદ્ર પિક્ચર, બરાબર. જે દલિત સમાજ ઉપર હું અત્યાચાર થયો છે, બરાબર. હું એમ નથી કેતો કે દલિત સમાજે બધા ભેગા મળીને પર્સનલી એમને પિક્ચર બનાવી નાખ્યું. મેં ખુદ મારી નજરે જોયું છે. જયારે હું નાનો 5 વર્ષનો હતો ત્યારનું મને યાદ છે. આજે મારી ઉંમર 44 વર્ષ થઈ છે મનસુખભાઈ, બરાબર.
ત્યારે હું ગામડામાં હતો. હું 7 વર્ષ સુધી ગામડામાં રહ્યો. પછી અમે લોકો સુરત આવી ગયા. બરાબર. પછી 7 વર્ષની અંદર મેં ગામડાની અંદર મેં જે જોયું છે દલિત સમાજ વિશે, ત્યારે મેં પિક્ચર જોયું ને ત્યારે મને વિશ્વાસ આવ્યો કે નહીં, આ પિક્ચર રોંગ નથી બનાવવામાં આવ્યું. હવે બિચારા નાનો છોકરો હરિઓમ બોલતો હોય કે અમુક જગ્યાએ મંત્રોચ્ચાર હાલતી બિચારાને મગજમાં ચડી જાય, હરિઓમ બરાબર, બિચારાને જીભ કાપી નાખે. તમે જોવો તો ખરું એને શું બુદ્ધિ છે છોકરાને. આ અત્યાચાર તમે કરશો, આ તમારો ધર્મ છે, આ તમારી માનસાઈ છે. તમને ધર્મ આવું શીખડાવે છે કે માથું એક છોકરો છે હરિઓમ બિચારો બોલી ગયો છે, માફ કરી દો ભાઈ ને, એનું તમે જીભ કાપી નાખશો. આ શીખવાડ્યું તમારા ધર્મ એ તમને? જી સાહેબ. અરે પેલા વેદ સાંભળી જાય ને તો આ શુદ્ર જ્ઞાતિને ગણી અને એના કાનમાં તેલના કાનમાં તેલ નાખતા. હા, ગરમ તેલના શીશા રેડ્યા. બિચારાને થૂકવાનું નહીં, હાલવાનું નહીં, વાય હાવેડા બાંધવાના. આ કેવડો અત્યાચાર થયો છે. કાયદો અમારા માટે થયો એટલે અમને આ સોમાન મળ્યું. મોટા મોટા બધી આ જે માની લો કે તમારા દલિત સમાજની અંદર જો બાબા સાહેબ આંબેડકર નો હોત ને સાહેબ, હજી ઘણો અત્યાચાર હોત આ સમાજ ઉપર. અને એને બહુ સારું કામ કર્યું. ભલે લોકો વિરોધ કરતા, દલિત સમાજ માટે આ કર્યું, ઓલું કર્યું, આ કાયદા મુકાય, ભગવાન એને લોકોએ ભગવાન બનાવી દીધા. આ એને કામ જ સમાજ માટે સાહેબ એ કર્યું છે. એના સમાજમાં બીજું હતું કોણ કે આ સમાજ માટે કાયદા લાવે, સુધારો લાવે, અત્યાચાર બંધ કરાવે. એક માણસ જાગૃત થયો છે સમાજ વિશે, બરાબર, એટલે તમે એને શું સમાજમાંથી કાઢશો, એની નહીં કરવાની વાતો કરશો. અને એને એના માટે સાહેબ ક્યાં કર્યું છે? સમાજ માટે બલિદાન આપ્યું છે, એક અત્યાચાર માટે બલિદાન આપ્યું છે. આ લોકો બિચારા આવા માસૂમ છોકરાની જીભું કપાઈ જાતી. એનો શું વાત હતો? વલ્લભભાઈ સરદાર એને ઈ વખતમાં બાબા સાહેબને મદદ કરી સાહેબ. વલ્લભભાઈ સરદાર, ગાંધીજી, તમને કહો મોહમ્મદ અલી જીના, આ બધા એના કમિટીના મેમ્બર હતા. હવે તમે વિચારો તો કરો, આ મોહમ્મદ જીના અલી આ લોહાણા સમાજમાં ખબર નથી કે લોહાણા જ્ઞાતિના છે પોતે. મોહમ્મદ જીના અલી મોમેડિયન હતા. મોહમ્મદ અલી જીના મોમેડિયન હતા. ના સાહેબ, તમે એનો ઇતિહાસ જોઈ લેજો. એ પેલા લોહાણા હતા, મને ખાસ ખબર છે, એને ઇતિહાસ જોયો છે. અને તમે સાહેબ એકવાર સ્ટડી કરી લેજો, તમારા માટે જરૂરી છે. એ જાતિના મુસલમાન નહોતા, એ લોહાણા હતા. પોરબંદર ની અંદર જયારે એને ધંધો ચાલુ કર્યો અને કઈ રીતના કર્યો એનું હું ટૂંકમાં તમને વર્ણન કરી દઉં. એની પાસે ધંધામાં બધી રીતના ટૂંકા હતા, કોઈ જાતનું કામકાજ નહોતું. એટલે ઓલા જે માછીમારો હતા, અમુક મુસલમાનો ભાઈઓ ધંધો કરતા, બરાબર. એટલે એને કીધું અમારી ભેગો હોય ને આ કામ કર્યો. અને પોતે હોશિયાર વ્યક્તિ હતા, મોહમ્મદ જીના અલી, બરાબર. એટલે પછી એને ધીમે ધીમે એમાં ધંધામાં વિકાસ કર્યો અને લોહાણા જાતિ એનો બહિષ્કાર કર્યો. એટલે આપણા ધનોઈ વાળા આપણો ધર્મ છે, બરાબર, તો આપણે આ કામ ન કરી શકીએ. એટલે મોહમ્મદ જીના અલી એવું કીધું કે ભાઈ હું તમારા સમાજનો છું, જયારે હેરાન થતો ત્યારે તમે કોઈ ન આવ્યા મારી મદદ માટે. આજે આ સમાજે મને મદદ કરી છે, તમે એમ કહો આ ધંધો બંધ કરી દો, બરાબર, તો હવે તમે જ મને કહો શું કરવું. એટલે એને કીધું તું આ ધંધો ચાલુ રાખે તો તું સમાજમાંથી નીકળી જા. પછી એને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. આ ઇતિહાસ જરાક મનસુખભાઈ તમે સ્ટડી કરી લેજો, બરાબર, કારણ કે હું સ્ટડી કરીને તમને કહું છું એટલા માટે. હવે આપણે છે ને તમારા આ તમે જે આપણે ચર્ચા થઈ જો સારી લાગી હોય તો તમે તમારો ફોટો મોકલજો, હું મારી YouTube ચેનલ ઉપર ચડાવીશ. અને મને જરાક લિંક પાછી મોકલી દેજો. તમે શેમાં મોકલો છો? તમારી કાલે YouTube ચેનલ ઉપર તમે તમારો ખાલી ફોટો મોકલી દો. તમારો નંબર નહીં નાખી, કેમ કે તમારો બિઝનેસ હોય ને એટલે તમારા નકર બધાના ફોન આવે, એટલે તમારો નંબર નહીં નાખી, ખાલી તમારો ફોટો મૂકીશ. હરેશભાઈ અટક કઈ કીધી? કાલસરિયા. હા, હરેશભાઈ કાલસરિયા, લેવા પટેલ, સુરત થી. હા, અને સાહેબ એક રિક્વેસ્ટ છે મારી તમને. મારી પાસે જે હોય એવું તમને આપું, બરાબર. હવે બાબા સાહેબે ભણતર આપ્યું સમાજને, સમજી લેજો, જાગૃત કર્યા દલિત સમાજને કે ભાઈ ભણો, બરાબર, તો તમે આગળ વધશો. નકર આ તમે આવેલા દેહડા કરશો, બરાબર. આપણું કામ આ નથી. આપને એક અધિકાર છે, આપણે પોતે માણસ થઈ. તમે ભણશો તો કઈક કરશો. એમ તમે સમાજને અત્યારે જાગૃત કરો છો અંધશ્રદ્ધા વિશે, એ તમારી પાસે છે. અને મારી પાસે સાહેબ ચશ્મા છે, બરાબર. એટલે મારી એક રિક્વેસ્ટ છે, ગમે ત્યારે તમે સાહેબ સુરતમાં આવો ને, તમને દૂરના નંબર નથી, મેં જોયું, નજીકના નંબર તમને હશે વાંચવા લખવામાં. નથી ભાઈ, મારો નંબર જ નથી.
નજીકના પણ નંબર નથી, નજીકનું બ્લર નથી દેખાતું તમને? મને વાંચો બધી લખો દેખાય, ત્યારે. મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. નહીં તો તમારા આંખનું વિઝન બહુ સારું કહેવાય ઉંમર પ્રમાણે. નકર મારી એક ના, રિક્વેસ્ટ મારી હતી, ઉંમર હું હજી તમને 40 ખાલી વર્ષ છે ભાઈ. 40 વર્ષ? ના તો 40 વર્ષ એટલે માની લો ને બોર્ડર લાઈન કહેવાય. હા. 40 વર્ષ પછી નજીકના ચશ્મા આવે, પછી લોકોને ઝાંખું દેખાય. બરાબર, તો કઈ વાંધો નહીં. નકર મારી એક પણ ઈચ્છા મારે- હતી કે હું તમને એક મારા તરફથી ચશ્મા બનાવી દઉં. મારા દીકરા, મારા પરિવારમાં અમારે છે ને પાન, બીડી, હા. ગુટખા, સિગરેટ જેનું વ્યસન જ નથી. બરાબર એ છે. ખાલી અમે જે સ્ટેજ પ્રોગ્રામમાં ભજન ને લોક ડાયરો કરવા જાય ને તે રાતે અમારે ચા જોઈએ. એવું છે એમ ને? હા, મારો છોકરો હાઈએસ્ટ કલાકાર છે, અંકિત રાઠોડ. યુટ્યુબમાં લખશો ને અંકિત રાઠોડ. ના મેં એનું પણ સ્ટડી કર્યું, જોયું. કારણ કે એક વિડીયોમાં તમે એનું આપેલું હતું કે મારો છોકરો છે ભાઈ, એ સાહિત્યકાર છે, ભજનકાર છે, ભજની બરાબર કલાકાર છે, છે. લોક ડાયરાનો કલાકાર છે. હા. મારો દીકરો છે ને એ હાઈએસ્ટ હા, કલાકાર હા. છે, ચોથી સમિતિનો બરાબર. કલાકાર છે. મેં એનું પણ જોયું, મેં એના અમુક ભજનો સાંભળ્યા. બરાબર, વાંધો નહીં. નકર મારી એક એવી ઈચ્છા હતી કે હું તમને મારા તરફથી એક ચશ્મા બનાવી દઉં, પણ તમને નંબર જ નથી તો કઈ ઓલા પ્રશ્ન ફેશનના- નથી. ઓલા ફેશનના ચશ્મા દીજો એક ખારા. નહીં, મસ્ત હું તમને એક રેબનના ચશ્મા હું તમને આપીશ, રેબન કંપનીના. તમારી સારા નવી સારા, યાદી બરાબર. થઈ ગઈ. બસ, અને સુરતમાં ગમે ત્યારે મનસુખભાઈ આવો ને તો સમજજો, તમારો એક મિત્ર અહીં સુરતમાં તમારી રાહ જોવે છે. તમે ઓકે, ચોક્કસ એકવાર મને મળજો હો. હરેશભાઈ, હું તમારો નંબર જ સેવ કરી લઉં છું. હા વાંધો નહીં. ભલે બરાબર, અને હું મારો વોટ્સઅપમાં ફોટો મોકલો. અત્યારે યુટ્યુબમાં હમણાં ચડાવી દઈશું 15-20 મિનિટમાં હો. વાંધો નહીં, સારું, હાલો. ખૂબ ખૂબ ચાલો, જય આભાર. સરદાર, જય ભીમ. જય ભીમ, જય સરદાર. હા. Yeah.